ના ના મારો ઓળશો સરપંચ માનતો જ નહીં. આ પેલા વિજુભાઈ હું કહીને આવ્યો કીધું રોડ નાચમ થાય આ પુત્રો તો મારો ઓળશો સરપંચ નાચ મોને ગતું બેનો એક નાચું મારો ઓળશો હવે હે જાવું હે ડાયરેક્ટ વિજુભાઈના ઘરે 2-3 જણાને ભેળા કરવા હે અને મીટિંગ કરવી હે કે આ ન્યાય લાવો આ સરપંચ આમ આવો થયો હે હા કેમ ખરા તાપના કાયા થઈને હેડ્યા જો હમ શું કરે કાયના સરકાર વાળી તમારો મોટો સરપંચ આવ્યો ને તમારા વાહનો છે વળી લા સરપંચ અમારા છે એને હોમે જ બોલો ના કે પોલીસ બોલે ને હમણાં પકડાઈ લે પાછા ચમ તે તમે ગાર ને ડો તમારો વાહનો તો સરપંચ થઈ જાય એ સરપંચ થાઈને રો પોસ્ટ 25 સરપંચ થાવું હોય તો સરપંચ થાઈને રો પોસ્ટ 25 હાલસી રહ્યા ઓ ગાર ને ડો કોઈ દાડા નહીં વળી ઓવે પણ અમે તો અમારા હાથે મજૂરી કરે છે ઈ જે હોય પણ આપણે સરપંચ ને કાઢવાના જ છે આવતા વાર નહીં લાવવાના એ તો આવતા વખત સરપંચ હતા મોઢા આવી જાય લે અલા રોતા મુઠે ને હરશે તમે શું વાત કરો હવે જાવ છે અમારા ગામના સરપંચ ને ઓળખતા નહીં ખાલી આમ હાથ કરશે ને એટલે પબ્લિક ગોડી થઈ જાય એ તમે હાથ કર્યા ને આમ સરપંચે એ હાથ કર્યા અમે ગાડ્યું હે બધું કોઈ નહીં છું આવો તમે સમજતા જ નહીં મને માથા ના ગતું તમે શું ધોરડા આગેવાન તમે તો કોઈ ફોતડું ન ઉખાડ્યું મારા ઉપર કેમ નાખો બધું તો તમે આગેવાન છો તો તમારે થોડું કેવું પડે રોડ નું ચાંદ નું કીધું હે એ તો રોડ તો સરપંચે કીધું નહીં કે હું કરી આલ્યો તમે કીધું હું હાલ જઈને આવ્યો સરપંચ ના ફાઈન તે ગોટા વાળા મને માતા નહીં એને શું કીધું ખબર ગ્રાન્ટ પાસ છે ને ગ્રાન્ટ પાસ તે જે ગ્રાન્ટ ના પૈસા આપણે મેન્ટલ ના પથરા હતા ને ઈ પથરા લઈ જાય ને કે ઈ પેલે શેમાડે પડ્યા ને ગોમના ઈ શેમાડે છે ઘરે લઈ જાય ને પ્લાસ્ટર કરાવું અને સરપંચ કદી એવું કીધ ના મને ઓળખતો સરપંચ મારી માની સોગે પેલો રોડ બનાય ને એના ઘરના પૈસા કાઢીને બનાય તાણે પબ્લિક વોટ આલે એમને મોટ નહીં આલતી કોઈ તો આ રોડ કરવાનો જ નહીં હું એમ કહું ભાઈ એ તો સરપંચે કીધું તો રોડ તો કરશી જ ગમે તે કરે એમની આ વાત કેટલે જાય પણ હું એમ કહું છું ચમ ચેટલે જાય એટલે આ રોડ ના કરી અને મફત નો વોટ લઈ એટલે ભાઈ સરપંચ ને રાતો રાત ઉઠાવવા પડશે ભાગવા પડશે ભાઈ એમ તો અમે બેઠા જ છે પછી તમે સરપંચ ભેગા જ છે કીધું તો ખરા તમે શું ઢૂંઢના આગેવાન પોસ્ટ 25 ખાઈને બેહી રહો ના હેડો સરપંચ કન જાવ હાલ ને સરપંચ કને જાવ હું જાયો બીજું પફાઈ તમે તો કદાચ દારૂ રહ્યા હતા પણ અમારું ના માન્યું પણ તમે આગેવાન છો તમે જો તમારું વાળું મોની એક ની હું તો શું કરે ના તો શું મોની મને તો નહીં લાગતું તમારું મોની પણ સરપંચ ના જ નહીં પાડે આ રોડ બનાવવાનો જ છે ફાઇનલ થઈ જાય ચિંતા ન કરો જઈને આવો અને મને કે ફોન બે ગોદડા ઓઢીને ઘરે હોઈ જાય રોડ થઈ જાય આપણે ચિંતા ન કરતા અલે મારા ઓળખે અરે વધારાનું ચોટ લાવે છે મન લાગે અરે હલકે ભેગા રહીને સરપંચ ને કઢાવશે પણ એની પહેલા મારે સરપંચ કન તો જવું જ પડશે એટલે આજકાલ મારા ઓળખે અરે દારૂડિયા સરપંચ ની વાત કરી જોઈએ છે પણ આમ તો થોડું જોઈના જેવું છે એમ કે આ દારૂડિયો કીધું ને એ વાત તો હાસી છે આ રસ્તામાં અમે પોણી ભરાઈ જાય છે નેહાળીઓને હેડતે નહીં ફાવતું અને આ સરપંચે દોઢાઈનું ઘર જ છે કોઈક ઊંધું બોલ્યા હશે એ તો મને ખબર જ છે પણ મારા ભાઈને સમજાવવા પડશે કે તમારે સરપંચ બનવાનું છે કે નહીં બનવાનું એટલે કે હવે દોઢું મત બોલો તમે હલકે એ તો મારા ભાઈને સમજાવવા જ પડશે જ નેસાળા વાહવાળા તમે પેટમાં જ લગાર પોણી મત ડગાવજો તમારે છે ને ઘરે ઘરે બ્લોક લાગશે ઓવે તમારે કીધું એટલું લાગે પોણી ગતું ડગાવતા ના તમારે ઘરે છે ને બ્લોક દાજી જાય બધે એમ કે તમારે કોઈ ટેન્શન લેવા જેવી નહીં રોડા થઈ જાય બ્લોક ના ખાઈ બધું થઈ જાય કમ્પ્લીટ તમારી ઓવે ટેન્શન ના લેજે બધું મારામાં આવી ગયું હવે સારું બોલો શું છે સરપંચ કોઈ ભાઈ યાર નેસાળા વાહનો ફોન હતો કેમ એટલે શું રોડનું નેસાળા વાહ વાળાને તો એ બધું કરી આલો છો તો ઊંસાળા વાહ વાળાને તમારું શું બગાડ્યું એ તો હવે તમને ના ખબર પડે એટલે તમારે હલકે ઈરાદો એવો કે મારે સરપંચ નહીં જ બનવું એમ ને સરપંચ તો બનવાનું જ છે ને ઓમ અમાઈ જાય એ હલકે ઓમ ઓમ નહીં થયો જેમ કે હલકે તમારી દારૂડિયા વાતો કરે વાટમાં પાછા અમારી વળી શું કરી વાતો એને એ તો ચેટલી મેં આજે વાપરી છે વાતો ચેટલી દારૂડિયા વાતો કરી રહ્યા તમારે એવી તો એને શું વાત કરી તમે ઓડી નો એમ કહેતો પેલા એટલે હાલ દરજ ત્યાં સરપંચ ને નતો બન્યો ને તારના અમે રોડ ચેડે પડ્યા સરપંચ ને જીતાડ્યો હજુ રોડ બનાવ્યો નહીં સરપંચે તો પછી એમાં રોડ તમને બનતો ખબર છે એમાંથી એક જ આજ્યો છે આજ્યો કોણ છે એ વિજયો ઓળખો ને હા પેલા વિજુભા ઉનસાડા વાહ વાળા હોય ઈ તમારે મારે પાની એનો થોડો પાવર ઉતારવાનો એટલે ઈ આજ્યો એને શું કર્યું તમે આજ્યો બન્યો આજ્યો કેમ એટલે એને શું કર્યું તમે મારા જોડે આવીને મારા વગર ધમકી કરી કેમ રાત રાત ઉપાડી નાખું નામ કરી દીધું પણ એ તમે કોઈક દોઢું બોલ્યા છો તો કી પછી હું તો કોઈ દોઢું ના બોલ્યા હેડ હું તો ફોન વાતો કરતા આ ડાયરેક્ટ ઉડીને હોય હું રોડ બોર્ડ નહીં બનાવ ના પાડી દેતો
તો હલકે તમે સરપંચમાં આવવાનું ભૂલી જ જાજો. કેમ તો કોમ કે હું કેમ ભૂલી જઉં સરપંચ માં આવવાનું? પણ કોમ તમે સૌથી વધારે ઓળખા ના આવે તમને, એટલી તો તમને ખબર પડે સરપંચ. તમે હવે હાવ શું વાતો કરો છો? હવે નેસડા વાળાને આવીશ ને ઉપર વાળાને આવીશ, બધાને આવીશ વળતો. તો હલકે પછી સરપંચમાં આવવાનું હવે તો એ સપનું છોડી જ દેજો કે હું હલકે સરપંચમાં આવ્યો. કેમ અલા તો ઉંચાળા વાળવાનું થોડું તો કોમ કરો તમે તો. ઘરે ખાઈ ડોમર તો ના નાશું ના મેન્ટલ ના પથરા. એટલે પાથરા એકલા પાથરા ઉપર રે હેડસી. પણ ડોમર લાગતે વાર લાગે તરત તો ના લાગે, 2 મહિનાનું કીધું છે તું તો પછી એ ના પાડવાની જો આવતી હતી. થોડા કાયા કરતો તો મસ્તી કરતો હોય. અલા કાયમ ને કાયમ તમે કાયા થઈ જાઓ. રવા દો કે શું લેવા ખોટા પેલા હેરાન કરો છો એને. રોડ તો એ આશી મુહિમાં જાય, રોડ તો નહીં કરવાનો પાછો. પેલો દારૂડિયો મને કહેતો હતો રોડ નહીં કરવાનો, તમને પૂરો ચમ રોડ નહીં કરવાનો. એટલે નેસડા વાહર ચાલુ રૂપિયા રોડ તો રોડ નહીં થાય. પેલા આ ઉંચાળા વાહ વાળાનું કામ ચાલુ કરાવરાવો તમે. ડોમર તો ભાવ નાખવાનું નહીં, પણ જે પથ્થર પડ્યા છે ને હા. એમને એમ રાખવાના છે ઈરા. તો પછી પથરામાં જઈને તો હલકે માથા પસાડજો જાણે. પસાડે ઊંચા વાહ વાળા. પછી જે પબ્લિક ઓમ હાથ કરે હાટા જો વોટ આલ દીધી હોવે. ને હલકે એ માથા કૂટશે ને તો એ કોઈ વોટ નહીં આલે પાછા. ખબર એ ખબર છે પણ હલકે ઉંચાળા વાહ વાળા કોઈ વોટ નહીં લેવા દીધા. અત્યારે જમાનો ઓનો છે ટ્રેન્ડ ઓનો છે. યા બંડર ને બંડર એમ ખેંચો ને હા. તો રમતે આવશું હું. અલા એ બધા હવે જમાના જતા રહ્યા. જમા જતા ને જમાના ચાલુ જ થયા છે ઈ આવે. અલા તઈ પેલા ઊંચા વાહ વાળાને ઓળખતા નહીં. તરજુ થઈ ગયું ખબર છે? હા. પૈસા ફેંકો ને તમાશા દેખો એવું છે. અત્યારે 21મી સદી હેડ હાલ. અને ઉંચાળા વાહ વાળાને કેવું છે ખબર હા. કે પૈસા ફેંકો ને તો પથરા ખોય કે એ નક્કી રાખજો તમે. બીજા કઈ નહીં ગયા પાછા. અમુક ક્યાં 4-5 જણ એવા ખેંચો ને હા. પોટલી વાળા એટલે ઈ બધા સમજી જેમ હોય ને બધા ઈ સમજાવતા હોત ને બધા સમજાવતા હોત ને હા. તો હું આવત જ ના સરપંચમાં. પેલા કારણ કે બધા વિજુબાને ઓળખો છો ને? બધા ચક્રી મગજના સી વિજુબાને ઓળખો છો ને? ઓળખો એ ચક્રી છે. ઉંચાળા વાહ વાળાનો એક વોટ હલકે તમારામાં આવે ને કાઢાઈ તો એ હલકે મને કહી દેજો. અને તમે જેમ દોઢા ઉતર્યા અરે પણ દોઢું ઉતરવું પડે. મને તો છેતરમાં કેવા આવે છે હલકે માણસો. પણ તમારા મન માથે લેવાનું જ નહીં ને. મન માથે કેમ નહીં લેવાનું? નહીં એમ લેવાનું. કે છે કે સરપંચ તમારું નહીં માનતા. નહીં રોડ નહીં થવાનો ના કીધું ઈ રોડ નહીં થાય પથાર રાખવાનો એમને એમ. કાળે તમે હવે એક વાત કહું હું. હા. તમે આ છોકરાને અને આખા ગોમ વાળાને હાયો લ્યો છો અને ગાયો ની હાયો લ્યો છો. પહેલી વાત કે હું ગાય ધારે લેતો જ નહીં. કેમ કે જો હું રોડ કરાવું છું હા. તો ગાય સરસી જાય અને તાર ક્ષેત્રવાળા જેવા થઈ ગયા કે ક્ષેત્રમાં ઝાટકા બહુ થઈ રહ્યા. એટલે અરે પછી હું સરપંચ બન્યા એમાં રોડ નહીં કરાવવાનો. પણ તઈ સરપંચ બન્યા ને તો દોઢા બોલવાનું બંધ નહીં કરતા. જોઈ ચો દોઢો બોલ્યું તો એ પેલી પથરા ગાય પથરા ખાય. પથરા હું રોડ કરાયો હા. તો ગાય સરવા ચો થાય. આ જે થાય ખોળ સાર તો બધી આ ગોમ વાળાની હાયો કોણ લે? ઈ તો લે ઈરા આયો ગોમ વાળા બધા હું છે લીધું. તો પણ રોડ કરાવી દો કે તમને એમાં શું જાય છે? ગાયોને તમે તાર રસકા બાંધીને ટોલું ભરી નાખજો બરો. સરપંચ બન્યા ઘણા આવે છે ને. માણસો અમે બંડલ ફેંકો છો તો ગાયમ 2 બંડલ નહીં નાખી ગયા તમે? ઈ વોટિંગ એ વાત યાર આવી છેવાનો તો વોટિંગ. તો પણ ગાયમ 2 બંડલ નાખો ને પર સરપંચ સરપંચ તઈ મારી વાત હોભળો. ગાયો તો આડાડવી સરસી તો ગમે તે પણ ગાયો હાલ પોણી વગેરે ફરે છે. અવાળા તો 2-3 કરાવી દો. ટાઈમ લાગેગા એમ કે ટાઈમ આવશે. પણ કેટલો ટાઈમ આવશે? આ 2026 તો કશું થવાનું નહીં. તો અત્યારે તમે થવાના નહીં. એ તો ફાઇનલ જ છે. કેમ હું કહ્યો હા. કે મને સરપંચ લાવો નેસાળા વાહ વાળો તમારે રોડ કરી આલ્યો હું અત્યારે નેસાળા વાહ મેં હાથ દિલા એટલે પેલું ઈ કરવું પડે. એ તો હલકે પેલા વિજુબા કદી નહીં આવે. તઈ ગમે તેમ કરો. રોડ પેલો બનાવશો ને તો હલકે તમારે નહીં જીતાડી. ફાઇનલ જ છે. જીતાડશી તમે તમને અડધો જીતાડી. દોઢાઈનું ઘર છો. સરપંચ બન્યા ને પણ અડધો દોઢાઈનું ઘર જ છો તમે. જો હું નહીં આવું ને હા. તો તમારું ફોર્મ ઊભું કર્યા હું તમને ઊભા કર્યો કેમ આ આપણે તો આમાં પડવું જ નહીં. પાળવા તમને જ પાળવા પેલા પણ અમારે આપણું ઘટાવી જ નહીં ને. શું લેવા અમારે ઊભું રહેવું પડે? તમારા કંપની ઈ મરદોના કંપની હેરોડો જો ના ના તમે હું કીધું એ કરી દેજો. તૈયાર રોડ ચાલુ કરી દેજો. આજે નહીં થાય કાલ નહીં થાય 2026 માં નહીં થાય. એટલે હવે તમારે નહીં જ કરવાનો એમ ને રોડ? ના રોડ નહીં કરવાનો જો એમ થાય. તો હું તમને શું કહું એક વાત તમે મગજમાં રાખજો. પછી ઉંસાળા વાહ વાળા ગમે તે કરે ને તો મને કહેવા ના આવતા તમે. તમે ના આવતા ઉડી ઉડીને છે કે હું કર્યું એટલે સારું હેડો તો જો કોણ કહેવા આવે વારું. નેહારો ને તમે નેહારો આઈ જાય રોડ કરી જાય ઊંછળા વાહ વાળા એટલે આ ગમે એમ તૂટીને પડી જાય મારા પગે પડે પણ રોડ નહીં કરવાનો હું